2008માં થયેલા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 આરોપીઓને ફાંસીની સજા યથાવત રખાઈ છે અને 11ને આજીવન કેદ કરાઈ। 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે। હાઈકોર્ટે દોષિતોની તમામ અપીલ નકારી 38 આરોપીઓને ફાંસી અને 11ને આજીવન કેદની સજા યથાવત રાખી। સાથે તમામ મૃતકોને 10 લાખ, ગંભીર ઇજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખનું વળતર 31 માર્ચ 2027 સુધી ચૂકવવા આદેશ કરાયા। 2025ની માર્ચ મહિનાથી આ કેસ જે છે રોજબરોજના ધોરણે ચાલુ હતો અને છેલ્લા જાન્યુઆરી મહિનાથી ફૂલ ડે આ કેસની સુનાવણી થયેલી છે અને એ કેસની અંદર આજરોજ ચુકાદો આવેલો। અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે 18 ફેબ્રુઆરી 2022ના રોજ દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી। ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હોય અને 48 આરોપીઓ પણ નીચલી કોર્ટની સજા સામે હાઈકોર્ટ ગયા હતા। ઇન્ટરસ્ટેટ, ઇન્ટર એજન્સી અને ગુજરાત સ્ટેટની અન્ય પોલીસોનું જે કોર્ડિનેશન છે, આવું કોર્ડિનેશન અત્યાર સુધીમાં દેશમાં બીજા કોઈ કેસમાં જોવા મળ્યું નથી। એક નંબર મળેલો, એક નંબરને આધારે અમે બીજા 5 નંબર શોધ્યા અને એના આધારે દેશના બીજા જે કેસો છે એ પણ ડિટેક્ટ થયા। મહત્વનું છે કે 26 જુલાઈ 2008ના દિવસે અમદાવાદ શહેરના અલગ અલગ 20 સ્થળો પર થયેલા 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત થયા હતા, જ્યારે 200થી વધુ લોકોને ઈજા થઈ હતી।